Hello, friend. ખેડૂત મિત્રો, હવે આપણે ખાતરનો ટ્રાય લીધી હતી આમાં કે ભાઈ ખાતર માઇક્રોન્યુટન ખાતર નાખવાથી શું ફાયદો થાય અને શું કેવું એની ગુણ દેખાય, એના માટે આપણે આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો આપણે આ તલમાં બધે આપણે ગુરુદત્ત કંપનીનું ઝીંક બૂસ્ટર પ્લસ અને સનસેલ કંપનીનું ઉમિશેલ બંને વાપરેલા છે. અને આ એક કેરો મૂકવામાં આવ્યો હતો, જો અહીંથી આ એક કેરો મૂકી દીધો, એના એકદમ સીધા અને બહુ પાંદાવા નથી. અને પછી ત્યાર પછી અહીંથી પાછું નાખવામાં આવ્યું હતું ખાતર, બરાબર. જો આ બધા તલમાં ટોટલ જગ્યાએ નાખેલું છે, બરાબર. અને આ એક જ ફરિયામાં ટ્રાય લેવડાવી હતી કે ભાઈ આ ખાતર નાખવાથી ફરક શું પડે તે. હાઇટ છે, ક્વોલિટી પણ એના પાંદડા એકદમ ઝીણા ઝીણા છે, બરાબર. અને બરોબર ફૂટા નથી. આના પાંદડા એકદમ ઘાટા છે. એમાં ખાતરો અને ઝીંક બૂસ્ટર વાપરેલું છે તે અને ઉમિશેલ વાપરેલું છે એ આ ભાગ બધો એ છે. અને આ વચ્ચે તમે કાયદેસર રીતે જોઈ શકો છો આખો એનો વિભાગ એ તલ પીળા છે, બરાબર. ઉમિશેલ વાપરેલું છે એ એકદમ ગ્રીનરીમાં છે. અહીંથી તમે જોઈ શકો એની પાનાવાળું મોટી છે, બળકલાની બેસવાની સંખ્યા એમાં બમણી છે, બરાબર. જો આ સંખ્યા એકદમ બમણી છે. આમાં જુઓ તો આ છોડ નાના રહી ગયા અને એકદમ પીળા રહી ગયા. એટલે એટલો ફરક પડે એમ કે ખાતર માઇક્રોન્યુટન ખાતર અને ઝીંક વાપરવાથી. આમ આવી રીતે આમ જુઓ તો એ તમને ખ્યાલ આવી જાય. કોઈ પણ કસ્ટમરને આપણે સલાહ એ જ દઈએ છીએ કે ભાઈ તમે થોડાકમાં નાખવાનું ઓછું રાખો, એ ખર્યું કે તમે ગેપ રાખો તો તમને ખ્યાલ આવે. આ એકદમ ગ્રીનરી વાળા છે. અહીંથી એકદમ વિભાગ પડે. આ એકદમ પીળા દેખાય, આખું હર્યું, બરાબર. કેરો આખો પીળો દેખાય. આમાં કમ્પ્લીટ ગ્રીનરી. બાજુનો કેરો પાછો એકદમ ગ્રીનરી આવી જાય છે. અને આમાં બધાય ફૂલડા ચાલુ છે. આ કેરામાં ફૂલ બંધ થઈ ગયા, આમાં ફૂલ હજુ ચાલુ છે. એટલે ફ્લાવરિંગ ચાલુ છે, એટલે ફાલ બેસશે, હજી થોડાક હાઇટમાં આવશે. આનું ફ્લાવરિંગ અટકી જાય. આ ફરક પડે કે ભાઈ માઇક્રોન્યુટન ખાતરનો એટલી ઇફેક્ટ. જમીન એક હરખી, વચ્ચેનો કેરો આ બાજુના 5 કેરામાં નાખેલું, છઠ્ઠા કેરામાં બંધ રાખ્યું, પછી ટોટલ ખેતરમાં નાખેલું. તો આના ફૂલડા બંધ થઈ ગયા, તમે જોઈ શકો છો. હાવ સ્ટોપ 1-2 ફૂલ દેખાય છે અને આમાં બહુ બધા ફૂલડા દેખાય આ બધું. થેન્ક યુ. કોઈ પણ કસ્ટમરને વાપરવું હોય શ્રી ભગવતી એગ્રોમોલ જેસર,